મોર્નિંગ, જય સ્વામિનારાયણ. ચાલો નાસ્તો કરો. બસ કરી લીધો તમે? મને તો 8 જ વાગ્યો હતો. 9 વાગી ગયા, 8:30 થઈ ગયા. મને લાગતું હતું, મેં તો કાલ તમે કહેતા હતા વહેલું જવાનું જ, મેં તો આજે હજી હુતા કેમ? 7 વાગે ઊંઘ ન ઉડી. હમણાં 7:30 જાવ ને સીધા 8:30 થઈ ગયા. ભાગો. હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. અહીંયા ઉજાગરો દેખાય. આ તો હારી ઊંઘ થઈ ગઈ છે, પણ એમ કે ન્યા દેખાય. બેનને ચલો બાટલો. હા, આજે દીવાની સોય નીકળી જશે ને તે હેપી હેપી એ વાતની ખુશી છે કે આજે સાંજે ચણિયા ચોળી પહેરી શકશે. કેમ કે બધી બેનપણીઓ પહેરીને રમે ને, એ એમ દીવાથી દૂર ન જાય, બધી દીવાને ફરતે ફરતે ઘૂમા કરે, પણ એને બિચારીને મન થાય બધાએ પહેરી હોય ને એટલે. આજે સોય નીકળી જશે ને એટલે આજે પહેરશે. આખો દિવસ મસ્ત આરામ કરશે ને એટલે સાંજે ઘડીક આવવું હોય ને તો લઈ જવાય પહેરાવી ચણિયા ચોળી. હા, પણ કાલે રિપોર્ટ કર્યો ને તો નેગેટિવ આવ્યો છે, મતલબ નથી એને કાંઈ હવે. બોર્ડર ઉપર હતું ને એટલે જલ્દી રિકવરી થઈ. ના છે જ નહીં અત્યારે, ડૉક્ટર કે સાવ છે જ નહીં, કાંઈ વાંધો જ નથી, પ્રોબ્લેમ જ નથી. કે એને કાંઈ પેટમાં નથી દુખતું, ઉલટી ઉબકા લોચા એવું કાંઈ થતું જ નથી હવે. ખાલી એણે પહેલાં 2 દિવસ કમ્પ્લેન કરીને પગ દુખે એમ. હવે તો એને બધું મલ્ટીવિટામિન્સ ને બધું ગયું ને એટલે હવે બહુ બેટર થઈ ગઈ છે. કાલે મને કહેતી હતી ને હું એક રાઉન્ડ રમી લઉં, મેં તું ના બેન. હા, મેં તું કાલે સોય નીકળી જાય ને એટલે કાલે રમવાનું, કેમ કે એનો કોર્સ હોય અધૂરો તો છોડાય નહીં, એટલે એ ડૉક્ટર કે કાલનો દિવસ સોય રહી ને તો 2 બાટલા સવારે એનું જે 2 ઇન્જેક્શનનો કોર્સ હજી બાકી છે ને આપી દો, પછી કાઢી નાખીએ સોય. તો ચાલો નાસ્તો કરી લ્યો, પછી હમણાં ડૉક્ટરનો ફોન આવે ને એટલે હું લઈ જાઉં. દવાખાનેથી ઘરે આવ્યા ને છે શાંતિ. એ શું કરે દીવા તું? હાથ બતાવતો તારો. જો એની સોય નીકળી ગઈ. હવે આજે દીવા શું પહેરશે? ચનિયા ચોલી. કેમ પણ કેવી રીતે પહેરવાનું? પછી બેસવાનું ત્યાં, પણ થોડીક વાર ભલે ફ્રેન્ડ સાથે જવાનું પણ બેસવાનું. ડૉક્ટરે એમ કીધું ને કે હવે તારે જે કરવું હોય એ કર, તો એનો મતલબ એમ નહીં કે કૂદવા માંડવાનું. શું કરવા જઈશ? આજે પીવાની જ નથી દવા, કાલથી પીવાની છે. આજે આપણે બે સેમ પહેરશું કે અલગ અલગ? જેમ પહેરવું હોય એમ. હાલો જમી લઈએ. ભગવાનના દર્શન ને. પૃથુભાઈ તો જમીન ગયા સ્કૂલે, હવે જમી લઈએ. આજે દીવાનું બધું પતી ગયું, આખો કોર્સ પૂરો થઈ ગયો, મતલબ સોય બોય બધું નીકળી ગયું. અને જો મેં મા દીકરી ગયા હતા અત્યારે, વિવેકના જ કામ હતું તો એ અંકલેશ્વર ગયા છે. આવે છે હમણાં ફોન આવ્યો, રિટર્ન થઈ ગયા 12:30. પણ હવે જમી લઈએ. અને આજની દીવાની સોય નીકળી ગઈ એની ખુશી તો દેખાતી જ હશે. હજી જો અમે મા દીકરી 1 વાગ્યો છે, અમે આવ્યા, પૃથુભાઈ જમીન વહી ગયા સ્કૂલે, હવે અમે જમી લઈએ. કેમ મમ્મી? આ યાર આ તાવ સારો થાય ને પછીના જે ખાંસીના ઢોંકા આવે ને એ હારા કરવા શું કરવાનું? એ આ ઓલી સિરપ આખી પૂરી થઈ ગઈ, બોટલ પણ આખી સિરપની બોટલ પૂરી થઈ ગઈ, પણ આ ખાંસીનું ઢોંકું મટે જ નહીં. હાલો મમ્મી હવે જમી લઈએ આપણે. ચલો આમ જમી લઈએ હવે. જો કાલે છે ને ઊંઘના બહુ વખાણ કર્યા ને ત્યાં બપોરે ઊંઘ જ ન આવી, તો
અમને છે ને મા દીકરીને ચા પીવાનું મન થયું હતું. અમે ચા કરી અને દીવોની પોપકોર્ન. દીવાબેનને છે ને પોપકોર્ન ખાવી છે અને પોપકોર્ન બની પછી કે વ્હાઈટ કરજો, યલો નહીં કરતા. અમારી ચા બનાવી અમે પી લઈએ. અમે છે ને લાભ પૂરેપૂરો આપીએ તો એ દેખાતું હતું, વાંધો નહીં. આજે છે ને અમારે દીવાબેન ચણિયા ચોળી પહેરવાના છે, તો આજે બપોરે બધું આવ્યું ને એમાં મને લાગ્યું એનો આવી ગયો છે. મેં જેને આપ્યા હતા ને બનાવડાવવા, હા અહીંયા, પણ એનો નહોતો આવ્યો તો હું લેવા આવી. આજે બેનનો શણગાર થાય. આજે બેન પહેરશે. કેટલા દિવસથી એક બે દિવસ કરીને તો બિચારીને આજે ત્રીજું નોરતું થઈ ગયું, પછી નોરતા નીકળતા વારે નહીં લાગે. આજે મજા કરી લઈને આજે મજા આવશે. આજ તો બહુ સારું, મતલબ આજે રમવાઈ ગઈ. આમ બપોર સુધી સાંજ સુધી ઘરમાં જ હતી, પણ અત્યારે સાંજે સભા હતી ને તો એ કે હું જાઉં, મેં તો જા એટલે ગઈ. પછી સભામાં તો શું બેસવાનું જો અહીંયા હો. અરે વાહ, વાહ ડીગલું વાહ. નો સારું લાગે, અંદર થોડું સારું લાગે. બેકલેસ છે ને એટલે ઇનર નો હાથ, પણ એને વાહમાં કૂતે ને કે દોરી બદલાઈ નાખવાની. આજે ઈ નથી પહેરવાનું નહીં તો કાલે નારાયણનગરમાં તો દોરી લઈ આવીશ. ઘેર થઈ જાય કઈ દે આ દોરી કાપી નાખવાની અને અહીંયા નવી થી ભલાઈ લેવાના દોરી. કઈ નો બધાનું નો બધી દોરી ચેન્જ કરી નાખશું. બે 3 મીટર લઈ લેવાની, લીસી લેવાની. હા જો નાનું બેબી જોજો. નાનું બેબી છે. બાય બહુ મસ્ત બનાવી તારી હાથે ભાખરી. ખા એક તો નાનું બેબી બહુ ફાઇન બનાવી ને. આ લાઈટ છે કિચનની લાઈટ કરે લાઈટ સરખી આવે. જોજો હમણાં બેબી ખાશે. જોજો બેબી જમવા બેઠું. બેબીને બોર્નવિટા પીવડાવો, બેબી મૂડમાં નથી. ઓકે બેબીને આપણે કન્ટિન્યુ કરીએ. જો દીવા છે ને તું બીમાર હતી ને તો ગઈકાલના વિડીયોમાં છે ને બધાએ બહુ કમેન્ટ કરી ગ્રેટ વેલ દીવા, તો બધાને થેન્ક યુ. બહુ બધી કમેન્ટ છે, જોયું? હા ગુજરાતીમાં લખવાની ગઈ. તમે કયો મમ્મી, તમે બોલો. જેને ફાવતું એ લખે, કે બધા થોડા લખે. ગેટ વેલ સૂન એટલે જલ્દી ઠીક થઈ જાય. ઇંગ્લિશમાં ન વાંચતા આવડે, ગુજરાતીમાં આવડે. મમ્મી હવે રોજ ચેક કરે કોઈ ગુજરાતીમાં છે તો હું વાંચું, પણ ન હોય તો પછી મમ્મી મને પૂછે કે આ ગુજરાતીમાં કોઈ નથી કા. ભાઈ ને તો જમવાનું જ નથી ને કા. ઈ ના પાડતો કે મારે નથી જમવું. રમવા ગયો જો નાનું બેબી. જોજો હમણાં નાનું બેબી. અમારા આજે માતાજી એકદમ ઓલરાઈટ. કેમ દીકા? આજે તો દીવા ચણિયા ચોળી પહેરવાની. વેટ એન્ડ વોચ કેતો. જો નાનું બેબી જોજો હો. એ આ બેબી નથી, મોટી ગર્લ છે. હાલ હશે. ચાલો જમી લ્યો. છોટું રેડી? અરે વાહ, ક્યાં ભાગ્યો? ઓકે, ક્યાં બે ઉપર ગયા? જાઓ હમણાં. જોઈએ અમારે બેન રેડી થાય છે. અરે વાહ ડીંગલી. એ ડીંગલું આમ ફરતો બેટ. અરે વાહ, આ બાજુ આવો તો. વાવ, દીવા તને આ લોંગ મોતીની છે ઈ બી પહેરવી હોય તો ચાલે. પહેરવી છે? મસ્ત લાગે છે દીવડું. બહુ બધી છે મોતીની બી. અમારું દીવડું મસ્ત લાગે છે.
બારબી લાગે છે તો માં દીકરી બે ખજાનો ખોલીને બેહી ગયા. ચાલ હવે હેર નો ટર્ન છે. ગરબા લેજે હો આજે. ખજાનામાં છે ને બધું મારે ગોતવું. ચાલો રેડી થઈ જાઓ ફટાફટ. હમણાં થઈ જ જાય. વધારે પડતો લસવાનું ન થઈ ગયું. નહીં ચાલો વધારે પડતું સંભળાઈ ગયું એવું લાગ્યું મને. ગઈ લે જો આખું તો નહીં દેખાય આજે આવું પીઠું છે. મને આમ ફાવે નહીં. હા કેવું લાગે છે કે જો આજે ત્રીજો દિવસ છે. આજે તો દિવાળી છે ને રેડી થઈને ગઈ છે ને એટલી મજા આવે છે. એમ થાય કે હા હવે મતલબ આવી એમ. કેમ કે એને સૌથી વધારે એક્સાઇટમેન્ટ હતી. એ જ બીમાર પડી ગઈ હતી પણ આજે હવે એ ગઈ છે ને તો બહુ મજા આવે છે. એ ગઈ હવે મારી એક ફ્રેન્ડ આવે છે ને એક પિન મારવી છે ને એટલે પછી અમે જઈએ. કાલે સન્ડે છે ને તો આજે લેટ થઈ ગયું તો કોઈ ઘરે નથી જવું. સમજો એને બધા બેઠા છે. જો એક દેખાય છે 1 વાગી ગયો અને આજે બહુ મજા આવી કેમ કે કાલે સન્ડે હતો ને એટલે કોઈને છે ને ટેન્શન જ નહોતું. ચલો તો હવે આ વિડીયો અહીંયા જ કરીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાય બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ.